આપણી જોડે છે જાદુગર જુનિયર બાબલા સર. અને સર જણાવો કે અહીંયા ગામની અંદર તમને આવીને કેવું લાગે? ખરેખર કહું તો આ બીજી વખત મારે આ લાઇબ્રેરી ફળિયાની અંદર બીજી વખત મને જ્યાં બોલાવવામાં આવ્યું, ખરેખર મને દિલથી લાગણી છે કે બીજી વખત જ્યારે મને બોલાવી અને જે મારું સન્માન કરવામાં આવ્યું છે, ખરેખર નવયુવક મિત્ર મંડળને હું પહેલાં તો એનો આભાર માનવા માંગુ છું કે અહીંના જે કાંઠા વિસ્તાર છે એમાં લોક જાગૃતિ આવે અને અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી લોકો અને બાળકો એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. એ હેતુસર આજનો જે આ કાર્યક્રમ અહીંયા થયો, ખરેખર મને દિલથી હું એનો આભાર માનું છું. सितारों ने कहा कि मेरा गगन बदल गया, फूलों ने कहा कि मेरा चमन बदल गया, तब जाके बात सुने कब्रिस्तान ने कहा कि चुप, कुछ नहीं बदला यारो, लाशें तो वही है, कफन बदल गया. અમારે છે ને આયોજકો અહીંયા અમારે હોય ને, અમને જો પેલા આપણે અશ્વિનભાઈ ને એ લોકો જો ભીખુભાઈ તો અહીં છે, ભીખુભાઈ તો ના પાડે કે મારું નામ લેતા નહીં, તો મને દેખાય છે. અશ્વિનભાઈ બોલો મને દેખાય નહીં, હમણાં કાર્યક્રમ પૂરું કરો ને એટલે ગમે ત્યાંથી આવશે. ભલે એવું સુંદર મજાની એક રજૂઆત, વોટર વિથ આઈસ. કહેવાનું જ નહીં હોય કે એને તો બધું આવડતું જ હોય એમ, હે ને ભાઈ? શું આવડે છે? કોલેજ સ્ટડી નહીં એટલે બધું આવડે ને એમ? હા, એટલે શું આવડે? કોલેજ તો જે બી આવે તે, મતલબ જે ભણવાનું આવે તે. હા એવું, એટલે શું આવે ભણવામાં? સબ્જેક્ટ આવે. સબ્જેક્ટ આવે, હા હા હા, બરાબર. કેટલા સબ્જેક્ટ આવે? 7 સબ્જેક્ટ આવે. ઓકે, 7 આવે છે એવું કે. 7 ક્યાં ક્યાં આવે? અલગ અલગ આવે. અલગ અલગ આવે. મને એમ કે એક આવે એટલે અલગ અલગ આવે, એટલે કેટલાક અલગ આવે એમ?
દાંત અલગ અલગ એવું એમ અલગ અલગ ના ના વધારે હેરાન નથી કરવા ભાઈને જો એટલે જ કોઈ નથી આવતું અહીંયા ભાઈ આવા બધા માંગતા હોય પણ ખબર હોય આ લોકો છે ને પ્રશ્ન કરીને આપણને ભેળવે ખાલી ખોટા છે ને જોરથી બધાને સંભળાય આવી રીતે આ માઇક ક્યાં છે હા અને ભાઈ નિકાલા છે ને નથી સંભળાતું જોરથી બોલજો 4 5 6 7 8 9 10 કેટલા છે ઓકે તો કોઈ સિક્કા આમ ચોટી ગયા હોય એવું કઈ બિલકુલ નહીં બરાબર જોયું છે ને ઓકે સરસ પાછો ફરીથી એક વખત આમાં ગણીને બતાવો આમાં નાખો એ જ જોરથી 4 5 6 7 8 9 10 ઓકે મતલબ 10 જ છે બે વખત ગણ્યા ઓકે હવે છે ને તમે આ સિક્કા તમારા જે કાને તમને સંભળાતું હોય ને એ કાને રાખો જે કાને સંભળાતું હોય ને એ કાને રાખો આમ જ રાખો આમ આડું પડી જાય ઓકે બસ એટલે એ કાને સંભળાય છે ને તમને આ કાને નથી સંભળાતું એ આ કાને ઓકે સારું ના બરાબર છે હા અડધા જાદુગર તો આવું જ છે બોલો બસ હા છે જ. જો તમે આવો માણસ ખરેખર મને પહેલી વખત મળ્યો એ હું તમને કહું એક વખત એક બેન મળ્યા હતા એક બીજી આઈટમ ની અંદર પેલો આપણે હમણાં આવ્યો ને પેલા બેન રૂમાલ કાપવાની આઈટમ હતી તે તો એમાં એ બેન આવ્યા હતા ત્યાં એ આઈટમમાં તો જરાક મથાવે પેલું કાતર રૂમાલ કાપવામાં જાડું થઈ જાય ને એટલે મથાવે કાતર નાની એટલે તો એ બેન મને શું છે મતતા મતતા શું કે ખબર એ કે બીજી વખત આવો ને ત્યારે ધાર કઢાવીને આવજો હો મને એમ આ ભાઈ શું કર્યું ખબર આ ભાઈ શું કીધું મને શીખવાડ્યું બોલો એ કે થોડોક નજીકથી ઘા કરો તો એ કે અવાજ આવે મને બરોબર ઉપરની પ્લેટ ખોલી નાખો ભાઈ ઓકે તો આપણે જે રીતે તમે સિક્કા ગણતા હતા ને એવી જ રીતે ફરીથી એક વખત ગણીને બતાવી દો પણ આ વખતે છે ને અહીંયા આવ્યો નહીં તો કઈ નહીં દીકરા તમે પણ ભાઈ જે સિક્કા ગણતા હોય એની સાથે ગણાવવા અવાજ તો કરી શકો ને ઓકે બધા કરજો એક એક સિક્કાને જોરથી બોલો તમે 11 ક્યાંથી આવ્યા 4 સિક્કા ના સરસ સરસ ઓકે કઈ વાંધો નહીં આવજો
ગણપતિ બાપ્પા જોરથી ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. મિત્રો નવયુવક પ્રગતિ મંડળ લાઇબ્રેરી ફળિયાના યુવાનો અહીંયા જે તમે જોઈ શકો છો એ યુવાનોનું ખાસ મહત્વનું આજે વાતચીત કરવા માંગુ છું, કારણ કે જે અહીંયા તમે ડેકોરેશન જોઈ શકો છો, લાઇટિંગ સરસ મજાનું કર્યું છે, આખું બ્રહ્માંડ જેવું અહીંયા આગળ ઉપર બનાવ્યું છે, તો એ યુવાનોને અહીંયા ખૂબ મહેનત કરી છે. વત્સલ જણાવો કે આમાં કેટલી મહેનત લાગી, કઈ રીતે તમે લાવ્યા, શું કઈ રીતે કર્યું? અમે આ જે બનાવવામાં બધા જે અમારા ફ્રેન્ડ છે તેના સાથે મળીને આપણા જે નવસારી જે સિટી છે તેમાંથી આઈડિયા વિચાર કર્યો કે આપણે કઈ આ વખતે ગણપતિ પર કઈ નવું ડેકોરેશન કરીએ. તો અમને વિચાર આવ્યો કે આપણું જે આ બ્રહ્માંડ છે, યુનિવર્સ છે, તેના પ્રત્યે કઈ અમે નવું બનાવીએ. તો તેના પછી અમે આ જે આ રૂમમાંથી અને લાઇટમાંથી જે બધું સ્ટ્રક્ચર રેડી કર્યું, તો એમાં અમને થોડુંક સ્ટ્રગલ પડી બનાવવા માટે. કેટલા દિવસ લાગ્યા? મિનિમમ અમને 15 થી 20 દિવસ જેવું એમ લાગ્યો ટાઈમ, પણ અમે રેડી કરી દીધા. બરાબર. અને આ બનાવવા પાછળનો હેતુ કે કંઈક મેસેજ આપવા માંગુ છું કે એમ જ ખાલી? એકચ્યુઅલી એ જ કે આપણે અમે જે દર વર્ષે આપણે ગણપતિ માટે જે બેકગ્રાઉન્ડ બનાવીએ તે એકચ્યુઅલી એમ સાદું ને એમ સિમ્પલ જ હોય. તો આ વખતે અમને વિચાર્યું કે અમે કંઈ નવું કરીએ, બાપા માટે કંઈ નવું અપગ્રેડ કરીએ, તે માટે અમે બનાવ્યું આ વસ્તુ. બાળકોને, તમારા પછીના જે નાના બાળકો છે એમને કંઈક શીખવાનું મળશે આમાંથી કે કેવું? શીખવાનું તો અમારી બહુ બધું છે અને મળે બી એ લોકોને. અમારા પછી જે કરશે, જે અમારા કરતા ઉપરના કે નાના બાળકો છે, તે લોકો બી આ વસ્તુ જોઈને એના પ્રત્યે કંઈ નવું બનાવશે, તો એ વસ્તુ સારું કહેવાશે. જી. નાના બાળકોને પણ ધગસ મળે એક આવું કંઈક ને કંઈક નવું કરવાની. અને ગણપતિ બાપાનું જે આયોજન તો થાય જ છે, દર વર્ષે દરેક ગામોમાં થાય છે, દરેક ફળિયાઓમાં થાય છે, પરંતુ આવું કંઈક ને કંઈક નવું કરતા જઈએ, નવું શીખતા જઈએ, તો આવનારી જે પેઢી છે એમને પણ એક ઇમ્પ્રેશન મળે અને નવું કંઈ ને કંઈ કરતા જાય અને મંડળ માટે કંઈક સારું કરે એવું હું ચાહું છું. અને થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા માટે દરેક લોકોને. અને આ રીતે મહેનત કરતા રહેજો, આગળ વધતા રહેજો. થેન્ક યુ.